ફાયદો, પણ પ્રભુ હંમેશા આપે છે લાભ. જીવ જે પણ યત્ન કરે, પ્રયત્ન કરે, કોઈ પણ કાર્ય કરે તો એની આશા શું હોય છે કે મને ફાયદો કેવી રીતે થાય. પણ ભગવાન વિચારીને બેઠા હોય કે આ જીવને લાભ કેવી રીતે થાય. આપણે પ્લાનિંગ કરેલું હોય, આપણે જીવનમાં વિચારેલું હોય, જીવનમાં જે ઈચ્છિત હોય એ મળે એને આપણે ફાયદો કહેતા હોઈએ છે. પણ જેમાં જીવનનું કલ્યાણ હોય, જેમાં જીવનની ધન્યતા હોય, જેમાં જીવનનો પ્રકાશ હોય, એવું કંઈક મળે તો એને કહેવાય લાભ. અને આજે જે લાભ તમને મળી રહ્યો છે, તમે એને ફાયદો કહેશો કે લાભ કહેશો? જીવનો સ્વભાવ તો ફાયદો ગોતવાનો છે, પણ અમારા પ્રભુ એવા છે કે આવ્યો છે ફાયદો લેવા, પણ પ્રભુ કૃપા કરીને એને પણ લાભ આપી દે છે. અને લાભ મળે તો આ લાભ પાચમ સિદ્ધ થાય. અને જીવનમાં લાભ કોને કહેવાય? જો કેટલાક લાભ એવા હોય જે આપણને અનાયાસ મળી જાય, કેટલાક લાભ એવા હોય કે જે આપણને આપણા કર્મોના ફલના હિસાબે મળે, કેટલાક લાભ એવા હોય જે આપણને આપણા યત્નોથી મળે, અને કેટલાક લાભ એવા હોય જે આપણને ભગવદ કૃપાથી મળે. અને આજે આ વૈષ્ણવ જે આજે ઉપસ્થિત છે, હું માનું છું કે આજે ભગવદ કૃપારૂપી લાભ આ ઉપસ્થિત બધા જ વૈષ્ણવોને આજે લાભ પાંચમના દિવસે મળી રહ્યો છે. ઘણા લોકો આજના દિવસે મુહૂર્ત કરતા હોય. સાચું કે ખોટું? હા કે ના તો પાડો. શેની હા પાડી? કરતા હોય એની કે ન કરતા હોય એની? બહુ સરસ. તો આ દિવસે લોકો મુહૂર્ત કરે તો આપણે પણ આપણા નવા વર્ષનું મુહૂર્ત કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હા કે ના તો પાડો. અને એક વૈષ્ણવી જીવનનું મુહૂર્ત ક્યારે થાય? એક સાચા અર્થમાં વૈષ્ણવી જીવન આપણે જીવવું છે એનું મુહૂર્ત ક્યારે થાય? ત્યારે માનવાનું સૌથી મોટો લાભ કયો? જ્યારે પ્રભુની યાદ મનમાં આવે, પ્રભુની સુધી આવે, પ્રભુનું સ્મરણ કોઈ કરાવી દે, ત્યારે માનવાનો આ જીવનનો સૌથી મોટો લાભ. અને જો અહીંયા બેઠા બેઠા શ્રવણ કરતા કરતા આપણા ઘરમાં બિરાજતા પ્રભુની યાદ આવે, ઘરમાં બિરાજતા ઠાકોરજીનું સ્મરણ થાય, પ્રભુનું ચિંતન થાય, તો માનવાનું આ લાભ પાંચમ આપણી સફળ થઈ ગઈ. લાભ કોને કહેવાય? જ્યારે વિવાદ ટળે એને કહેવાય લાભ. લાભ કોને કહેવાય? જરા ભાવથી બોલો તો ખરા. પહેલું શું કહ્યું મેં? જ્યારે પ્રભુની સુધી આવે એને કહેવાય લાભ. બીજું શું કહ્યું? જ્યારે વિવાદ ટળે એને કહેવાય લાભ. આપણે આપણા ફાયદા માટે વિવાદ કરતા હોઈએ, ત્યાં ફાયદો હોય, પણ પ્રભુ કૃપા કરે, એવી પ્રેરણા કરે કે વિવાદ ટળે અને વિવાદ ટાળીએ એને કહેવાય લાભ. જુઓ, હું ઘણી વાર કહેતો હોઉં, જેવી રીતે તમે કોઈ મશીનની અંદર હાથ મૂકેલો હોય અને મશીન ફરતી ફરતી તમારી પાસે આવે તો ક્યારે હાથ ખેંચી લેવો એ તમને ખ્યાલ હોય છે કે નહીં? હા કે ના તો પાડો. અને હાથ ટાઈમસર ખેંચીએ નહીં તો પછી પીડા અને ઘાત સહન કરવો પડે. તો આ લાભ પાંચમમાં શું સંકલ્પ કરવાનો કે જે વખતે મુશ્કેલ દેખાય અને આપણે પોતાનો હાથ ખેંચતા ક્યારે ખેંચવું જાણીએ, એમ જ્યારે પણ વિવાદ થાય એવો માહોલ લાગતો હોય, પોતાના જીભને અંદર ખેંચી લેતા આવડે તો માનવાનું આ લાભ પાંચમ આપણી થઈ ગઈ. જેવી રીતે ક્યારે હાથ ખેંચી લેવો એ આપણે જાણતા હોઈએ, પણ ક્યારે જીભને પાછી ખેંચી લેવી એ જાણતા હોઈએ તો અમલમાં લાવતા. બહુ સરસ, એક સાથે જવાબ બધાએ આપ્યો. તો જ્યારે વિવાદ ટળે ત્યારે એને કહેવાય લાભ. ત્રીજું કહ્યું લાભ કોને કહેવાય? જ્યારે પ્રભુ આપણને સદપ્રવૃત્તિમાં પ્રેરિત કરે, સદકાર્યોમાં પ્રભુ આપણને પ્રેરિત કરે, ત્યારે માનવાનું કે આ જીવનનો સાચો લાભ આપણને મળ્યો. જ્યારે હરિ ગુરુ અને વૈષ્ણવની ટહેલ કરવાનો અવસર મળે ત્યારે માનવાનું કે આ લાભ આપણને મળ્યો. જ્યારે જીવનમાં ધૈર્ય આવવા લાગે ત્યારે માનવાનું કે આ લાભ આપણને મળ્યો. જીવનમાં એમ કહેવાય
કે આપણું ગમતું નહીં પણ પ્રભુનું ગમતું જ્યારે મળે ત્યારે માનવાનું આ જીવનનો સાચો લાભ મળે. અને આજે આ લાભ પાંચમના દિવસથી આપણે આ પુષ્ટિ માર્ગના 5 તત્વ એનું રસપાન કરવાના છીએ અને રસપાન કરવાના છીએ અને જાણવાના પણ છીએ કે પુષ્ટિ માર્ગ શું છે અને પુષ્ટિ માર્ગના 5 તત્વોનું દર્શન કેમ કરવાનું. હું ઘણી વાર કહેતો કે આ આખું બ્રહ્માંડ બન્યું છે તો કેટલા તત્વોથી બન્યું છે, કેટલા એલિમેન્ટથી? કેટલા? 5. કયા કયા? વાયુ, એર, હવા. કયા કયા 5 તત્વો? જલ, વાયુ, અગ્નિ, આકાશ અને પૃથ્વી. આ કેટલા તત્વો થયા? 5 તત્વો. અને આખું બ્રહ્માંડ યદી આ 5 તત્વોથી બનેલું છે અને આ 5 તત્વોની ઓળખ આપણને જો આવી જાય તો આખા બ્રહ્માંડના રહસ્યોને જાણી શકીએ કે નહીં? હા કે ના તો પાડો. તો જેવી રીતે બ્રહ્માંડ 5 તત્વોથી બનેલું છે, આ મનુષ્ય શરીર પણ કેટલા તત્વોથી બનેલું છે? કયા કયા 5 તત્વો? પૃથ્વી, જલ, આકાશ, વાયુ, તેજ. જેવી રીતે આ બ્રહ્માંડ 5 તત્વોથી બનેલું છે અને આ 5 તત્વો સમજાય તો આખા બ્રહ્માંડના રહસ્યો સમજાઈ જાય. આ મનુષ્ય દેહ પણ બનેલું છે તો એ પણ 5 તત્વોથી બનેલું છે અને 5 તત્વો જો આ શરીરની અંદર જ્યારે પણ કોઈ રોગ આવે, પીડા આવે, પ્રોબ્લેમ આવે, શેને કારણે આવે? બોલે 5 એલિમેન્ટ્સમાં જ્યારે ફ્લક્ચ્યુએશન થાય ત્યારે. અને આ 5 તત્વો યદી સમજાઈ જાય તો આખું શરીરનું રહસ્ય પણ સમજાય કે ન સમજાય? હા કે ના તો પાડો. શેની હા પાડો? સમજાઈ જાય એની. તો આખું બ્રહ્માંડ બન્યું છે 5 તત્વોથી. 5 તત્વો સમજાય, બ્રહ્માંડનું રહસ્ય સમજાય. આ મનુષ્ય શરીર બન્યું છે એ પણ 5 તત્વોથી અને આ 5 તત્વો સમજાય તો આખું શરીર સમજાઈ જાય. અને જો પ્રભુએ, હું ઘણી વાર કહેતો, આ 5 તત્વોથી શરીર બનાવ્યું તો ખરા, પણ આ 5 તત્વોનું કંટ્રોલ પણ આપણને આપ્યું છે. આપણી 5 આંગળીઓમાં છે ને, આ 5 તત્વોને કંટ્રોલ કરવાની સ્વિચ પણ આપી છે. આ અંગૂઠો છે, કયું તત્વ છે? અગ્નિ તત્વ, વાયુ તત્વ, આકાશ તત્વ, પૃથ્વી તત્વ અને જલ તત્વ. આ 5 એલિમેન્ટ્સ આપણી આંગળીમાં છે. એટલે તમે કોઈ પણ મહાપુરુષને જોશો ને, કોઈને કોઈ મુદ્રામાં જોશો. જ્ઞાન મુદ્રા આપણે કહીએ આવી રીતે છે, બરાબર? આ પહેલું કયું છે? અગ્નિ તત્વ. આ વાયુ તત્વ. અગ્નિ તત્વ અને વાયુ તત્વ બંને કંટ્રોલ થાય તો આ 3 તત્વો, સત્વ, રજ, તમ, ત્રણેયનું બેલેન્સ થાય. તમે જોજો, જેટલા પણ મહાપુરુષો છે તમે એમને કોઈ ને કોઈ મુદ્રાની અંદર જોશો. તો જેવી રીતે 5 તત્વોને જાણીએ તો બ્રહ્માંડ સમજાય, જેવી રીતે 5 તત્વોને જાણીએ તો આ માનવ શરીર સમજાય, એવી રીતે પુષ્ટિ માર્ગના પણ 5 એલિમેન્ટ્સ છે. પુષ્ટિ માર્ગના પણ 5 તત્વો છે અને 5 તત્વોને જાણી લઈએ તો આખો પુષ્ટિ માર્ગ આપણને સમજાઈ જાય. કારણ કે આ પુષ્ટિ માર્ગ એ જાણવાનો નહીં, પુષ્ટિ માર્ગ તો હૃદયમાં ફલિત થાય છે. ઘણીવાર મોટા મોટા જ્ઞાનીઓ, વિદ્વાનો હોય છે ને, એ પણ ગોતા ખાય. પણ ઘણીવાર તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો ત્યાં ખેડૂત હોય કે જેને ભણતા નથી આવડતું, એ પણ સુબોધનીજીની ટીકાઓ તમને બોલીને સંભળાવે ત્યારે લાગે આ માર્ગ ભણવાથી નહીં, આ માર્ગ તો કૃપાથી ફલિત થાય છે. અને જ્યારે આ 5 તત્વોનું જ્ઞાન આપણને થાય, 5 તત્વોને આપણે સમજીએ તો સાચા અર્થમાં પુષ્ટિ માર્ગને જાણી શકીએ. જો હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણે બધા પુષ્ટિ માર્ગને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરે છે, પણ આપણી સમજ પુષ્ટિ માર્ગ માટે કેવી છે? હું ઘણીવાર મારા પ્રવચનમાં એક એક્ઝામ્પલ આપતો હોઉં છું કે જેમ આપણે બધા હૈદરાબાદમાં બેસીને અહીંયા કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. હવે કોઈ વ્યક્તિ
ફ્લાઇટમાં ઉપરથી જતો હોય અને પાયલટ એમ એનાઉન્સ કરે કે નીચે હૈદરાબાદ આવી રહ્યું છે, અને ઉત્સાહમાં આવીને પેલો બારીમાંથી જુએ, આખો હૈદરાબાદ એને દેખાય, આખું હૈદરાબાદ એ જુએ, પિક્ચર પણ લે, અને જ્યારે એના ગામ પહોંચે ત્યાં જઈને કહે કે હું તો આખું હૈદરાબાદ જોઈને આવ્યો. બીજો વ્યક્તિ જ્યારે અહીંયાથી ટ્રેન જતી હોય અને ટ્રેન હૈદરાબાદના સ્ટેશન પર ઊભી રહી, પેલો ટ્રેનમાંથી નીચે ઉતર્યો, ત્યાંના સ્ટેશનમાં કંઈક ખાધું પીધું, પાછો ટ્રેનમાં બેસી ગયો અને એના ગામમાં જઈને કહે કે હું પણ હૈદરાબાદ જોઈને આવ્યો. ત્રીજો, અહીંયાથી બાજુમાં કયું શહેર છે કે જે આપણે જવું હોય તો હૈદરાબાદ થઈને ક્રોસ થાય? તો સિકંદરાબાદ જવું હોય કોઈને અને હૈદરાબાદમાંથી એની કાર પસાર થાય, અહીંના ટ્રાફિકમાં ફસાયો, અહીંયા જેમ તેમ કરીને કલાક દોઢ કલાક રહીને જ્યારે બહાર નીકળ્યો અને ત્યાં જઈને કહે કે હું પણ હૈદરાબાદ જોઈને આવ્યો. અને ચોથો વ્યક્તિ એ જે અહીંયા આવીને રહ્યો, અહીંના લોકોના સુખ દુઃખને જાણ્યા, અહીંના ઉત્સવોને માણ્યા, અહીંના લોકોના દરેક પ્રસંગોમાં હાજરી આપી અને એ કહે છે કે હું પણ હૈદરાબાદ જોઈને આવ્યો. તો આ ચારેયમાંથી હૈદરાબાદ જોયું કોને કહેવાય? હા, પ્લેન વાળો, ટ્રેન વાળો, કાર વાળો કે જે અહીંયા આવીને રહ્યો એ? હા. તો પુષ્ટિ માર્ગને જાણવા વાળા પણ આ ચાર પ્રકારના છે. પ્લેન વાળા પણ છે, ટ્રેન વાળા પણ છે, કાર વાળા પણ છે અને ત્યાં રહેવા વાળા પણ છે. તો આપણે યદિ પુષ્ટિ માર્ગને જાણીએ છે તો આપણી સમજ પુષ્ટિ માર્ગ માટે કેવી છે એ જરા આપણે આઈડેન્ટિફાઈ કરી લઈએ. પ્લેન વાળા કયા? કોઈને પૂછીએ કે તમે વૈષ્ણવ છો? બોલે હા. બોલે ગળામાં ઘંટી તો નથી, ઘરમાં સેવા તો નથી, સત્સંગ નથી કરતા, શું કરો છો? બોલે વર્ષમાં એકવાર નાથદ્વારા જઈને દર્શન કરી આવીએ છીએ. તો એ કયા વૈષ્ણવ? પ્લેન વાળા. એ કહે છે કે અમે પણ પુષ્ટિ માર્ગને જાણીએ છીએ. બીજા ટ્રેન વાળા, ઉતર્યું, ખાધું પીધું, ટ્રેનમાં બેઠા. ત્રીજા કયા? બોલે ટ્રેન વાળા એટલે કયા? જ્યારે દર્શન ખુલેલા હોય કે સત્સંગ થતો હોય એમાં ઇન્ટરેસ્ટ ન હોય, પણ જ્યારે કથા 7 વાગે પૂરી થવાની હોય, 7:30 વાગે પ્રસાદ લેવાનો ટાઈમ હોય અને 6:45 આવે ત્યારે માનવાનું એ કયા? ટ્રેન વાળા. ત્રીજું કયું? બોલે કાર વાળા. કાર વાળા એટલે કયા? બોલે એમને એમ ન આવતા હોય, પણ કોઈ સગા સંબંધી જોડાયા હોય, સગા સંબંધીએ કોઈ મનોરથ રાખ્યો હોય, કોઈ સત્સંગ રાખ્યો, અરે આવો 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 એમ બહુ આગ્રહ કરે તો આપણને લાગે, બહુ કહે છે તો એક દિવસ એક સાથે બધાનો અવાજ આવ્યો, બહુ કહે છે તો એક દિવસ જતા આવીશું. તો એ કયા? બોલે પેલા કાર વાળા. અને ચોથા કયા? જેના ઘરમાં ઠાકોરજીની સેવા બિરાજે છે, જે રોજ હાથ પવિત્ર કરે છે, જે રોજ સત્સંગ કરે છે, ભગવદીઓનો સંગ કરે છે અને એ પણ પુષ્ટિ માર્ગ જાણે છે. તો આ ચારેમાંથી આપણે કઈ કેટેગરીમાં? પ્લેન વાળા છીએ, ટ્રેન વાળા છીએ, કાર વાળા છીએ કે અહીંયા એ પુષ્ટિમાં રહેવા વાળા છીએ? કયા પ્રકારના છીએ? ભલે બોલતા નહીં, સમજી જજો. આ ખાલી સમજવાનું છે. ખાલી સમજી જઈએ તો આપણને ખ્યાલ આવી જાય, ભલે ગમે ત્યાં છીએ પણ પહોંચવાનું ક્યાં છે? બોલે ચોથી કેટેગરીમાં. જ્યારે ચોથી કેટેગરીમાં પહોંચીશું ત્યારે સાચા અર્થમાં આપણે વૈષ્ણવ બનીશું. કારણ કે હું કાયમ કહેતો હોઉં છું કે જો જગતમાં આપણને રોજ 2 પ્રકારના લોકો મળતા હોય. કેટલા પ્રકારના? જરા ભાવથી બોલો તો ખરા. 2 પ્રકારના. એક કયા? કે જે રોજ આપણને મળે, આપણી સાથે સુખ દુઃખની વાતો કરે, આપણી સાથે બધી પોતાની વાતો શેર કરે. અને બીજા એ જ્યારે એને કામ પડે આપણું, જ્યારે એને સ્વાર્થ હોય ત્યારે જ આપણને મળવા આવે. આ 2 પ્રકારના લોકો જગતમાં આપણને મળે કે ના મળે? હા કે ના તો પાડો. હવે તમે રાતે સૂતા હોય અને 2-2:30 વાગે પેલા વ્યક્તિનો ફોન આવે કે જ્યારે સ્વાર્થ હોય કે યા તમારી પાસે રોજ આવતો હોય, રોજ મળતો હોય, તમારા સુખ દુઃખમાં ભાગ લેતો હોય, અને 2:30-3 વાગે એમનો ફોન આવે તો તમે ઉપાડો કે ના ઉપાડો? હા,
તમારો અંતરંગ છે, તમને સુખ દુઃખમાં સાથ આપે છે, તમારી જોડે આવીને બેસે છે, ઊભો રહે છે, અને 2:30 વાગે એનો ફોન આવે તો પણ તમે એનો ફોન ઉપાડશો. એ કહે કે મને હમણાં બહુ જરૂર છે, બહુ મુશ્કેલમાં છો, તો તમે મદદ કરવા જશો કે નહીં? જશો. પણ એ જ 2-2:30 વાગે પેલા વ્યક્તિનો ફોન આવે કે જ્યારે એને કામ હોય, એને સ્વાર્થ હોય, ત્યારે જ તમને કોન્ટેક્ટ કરતો હોય, એનો ફોન આવે 2:30 વાગે, તો તમે નંબર જોઈને શું કરશો? શું કરશો? એમે દક્ષિણના વૈષ્ણવ તો બહુ જાણકાર કહેવાય, કામ પાકું અધૂરું ન રાખે. તમે શું કરશો એનો નંબર જોઈને? શું? ફોન તોડી દેશો? શું કરશો? હા, સાયલેન્ટ કરી દેશો. બહુ સરસ. બીજું? હા, જે પણ હોય. તો જો જે આપણને રોજ મળતો હોય, જેની સાથે આપણે રોજ બેસતા હોઈએ, અને એનો ફોન આવે તો આપણે એનો ફોન પિક કરીશું. પણ એ વ્યક્તિ કે જ્યારે એને સ્વાર્થ હોય અને ત્યારે આપણને ફોન કરે તો એનો ફોન જોઈને આપણે કટ કરી દઈશું કે ઉપાડીશું નહીં. એ પ્રમાણે આપણે પણ પ્રભુને વિનંતી કરીએ અને આપણો ફોન તરત પિક થઈ જાય તો સમજી લેવાનું કઈ કેટેગરીમાં છીએ, અને પ્રભુને વિનંતી કરીએ અને સામે ફોન ઉપડે નહીં તો સમજી લેવાનું આપણે કઈ કેટેગરીમાં છીએ. આપણું આત્મવિશ્લેષણ કરી લેવાનું. આપણે ફરિયાદ તો કરીએ છીએ કે પ્રભુ બધાનું સાંભળે છે, ખાલી મારું સાંભળતા. હવે કેવો અવાજ આવ્યો? ભગવાન દરેકના મનોરથ પૂરા કરે છે, ખાલી મારી ઓર જોતા નથી એવું લાગે તો આત્મવિશ્લેષણ કરી લેવાનું. આમાં પ્રભુને ફરિયાદ કરવાની જરૂર નથી, આમાં આપણી કેટેગરીને બદલવાની જરૂરત છે. અને જ્યારે આપણી કેટેગરી બદલીશું, રોજ સત્સંગ કરતા હોય, રોજ સેવા કરતા હોઈએ, ત્યારે એનું કૃપાનો અનુભવ પણ થાય. તો એ જ આપણે દર્શન કરી રહ્યા છીએ. અને આ પુષ્ટિ માર્ગના 5 તત્વોને જો શોભા વેટીજીનું સુંદર એક ધોળ છે, અને નાનપણથી આપણે પુષ્ટિ માર્ગમાં જે હશે ને એ ધોળ ગાતા પણ આવ્યા છે, સાંભળતા પણ આવ્યા છે. અને એટલા માટે જ જો આયોજકોએ એ છપાવીને દરેકના હાથમાં પણ આપ્યું. દરેકની પાસે છે? દરેકને મળ્યું છે ને? હા. તો આ ધોળ આપણે એક સાથે મળીને એક કડીઓ ગાવાની છે, અને એક તત્વોનું દર્શન આપણે આના માધ્યમથી કરવાનું છે. જુઓ, મેં 5 તત્વો કયા? તો પુષ્ટિ માર્ગના 5 તત્વો કયા? સૌથી પહેલા આપણે કહીએ કે અગ્નિ તત્વ એટલે કોણ? અગ્નિ તત્વ એટલે આપણા શ્રી મહાપ્રભુજી. વાયુ તત્વ એટલે કોણ? વાયુ તત્વ એટલે શ્રી ગિરિરાજ બાબા. શાના માટે વાયુ તત્વ આપણે કહીશું? આકાશ તત્વ એટલે કોણ? આકાશ તત્વ એટલે આપણા ઈષ્ટ સ્વરૂપ, આપણા શ્રીનાથજી બાબા. પૃથ્વી તત્વ એટલે શું? પૃથ્વી તત્વ એટલે વ્રજભૂમિ. અને જલ તત્વ એટલે શું? જલ તત્વ એટલે આપણા શ્રી યમુનાજી. બસ આ 5 તત્વો સમજાઈ જાય, આ 5 તત્વોને જાણી લો, આ 5 તત્વોને હૃદયમાં ઉતારી લો તો પુષ્ટિ માર્ગ જાણવું નહીં પડે. પુષ્ટિ માર્ગ હૃદયમાંથી ફલિત થઈ, પુષ્ટિ માર્ગ હૃદયમાંથી સ્ફુરિત થશે, પુષ્ટિ માર્ગ હૃદયમાંથી પ્રગટશે. જો આ 5 બીજ અંદર રોપાઈ ગયા તો